કેમ છો? આજે 12 વાગે મીટિંગનો માહિતી મળી ગઈ તમને? 12 વાગે નથી આપી? અત્યારે કહેવાનું છે? 12 થી કેટલા વાગ્યાનો ટાઈમ રહેશે? हाफ आवर में हो जाएगा. जो આપણે એક પ્રોસેસ શરૂ કરીએ છીએ, એ પ્રોસેસમાં એવું છે કે આપણે વિશ્વાસ તત્વ છે, ભાવ તત્વ, જે મૂલ્યો છે એમાં એક વિશ્વાસ એ આધાર મૂલ્ય છે. કેટલાને ખબર છે મૂલ્યો કેટલા છે? નથી ખ્યાલ? 9 મૂલ્યો છે. 9માં મને બી બધા યાદ નથી, એમાં કંઈ મોટી વાત નથી. ક્યાંક ક્યાંક અમુક અમુક યાદ છે, કારણ કે એવું ધ્યાનથી જોયું નથી ને, એટલે ટુકડે ટુકડે યાદ છે. પણ એટલી ખબર છે કે એનું આધાર મૂલ્ય જે છે વિશ્વાસ, અને પૂર્ણ મૂલ્ય છે પ્રેમ. તો જો આપણું ધ્યાન જાય તો આપણને ખ્યાલ આવે કે એક માણસ બીજા માણસ સાથે ક્યારે જીવી શકે. મિનિમમ રિક્વાયરમેન્ટ, મિનિમમ ક્વોલિફિકેશન બે માણસના સાથે રહેવા માટેની મિનિમમ ક્વોલિફિકેશન શું છે? વિશ્વાસ. વિશ્વાસ મૂલ્યોમાં. સમજદારી તો બહુ મોટી વાત કરી નાખી, એ તો આખું પિક્ચર છે. પણ પિક્ચરનું ખાલી એક તત્વ પકડીએ તો વિચારી જુઓ, વિશ્વાસ વગર આજ સુધીથી કયો સંબંધ તમે સંભાળ્યો, કયા સંબંધ સાથે તમે જીવ્યા, એવો એક સંબંધ શોધીને મને બતાવો. પરિવારમાં ક્યાંક એની જ ઉણપ દેખાય છે, ક્યાંક ક્યાંક. વિચારો, એક પતિ પત્ની પર વિશ્વાસ નથી કરતો, પત્ની પતિ પર વિશ્વાસ નથી કરતી, પિતા પુત્ર ઉપર, પુત્ર પિતા પર, ત્યારે પરિવારનો માહોલ કેવો હોય? હવે ધ્યાન ત્યાં લઈ જાઓ કે અત્યાર સુધી જીવનમાં જે જે ઘટનાઓ તમારા પરિવારમાં, તમારી આજુબાજુ, કલીગ્સમાં કે સંબંધીઓમાં બની, એમાં કયું તત્વ ખૂટતું હતું? એકાદ કોઈ ઘટના કોઈ શેર કરી શકે? આપણને ઘણી વાર એમ થાય કે હું વાત કરીશ ને તો પોલ ખુલી જશે, પણ એ ખબર નથી કે દરેક ઘરે સેમ ઘટનાઓ છે. માનવ તો માનવની ડિઝાઇન પ્રમાણે જ જીવશે. હું તો માનવ છું. એ જે ડર છે ને, એનાથી મુક્ત થવું એ જ મારો સ્વભાવ છે. અને હું કોઈને કહી નથી શકતો કે એમાંથી મુક્ત થઈ નથી શકતો. મને એમ લાગે કે એ મારી બહુ મોટી મૂડી છે, કોઈને આપી દેવાય. મારા જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓ એ તો મારી મિલકત છે, કોઈને અપાતી હશે? મિલકતની જેમ ચોકીદાર બનીને બેઠા છો, એટલે કોઈની સાથે શેર જ નથી કરતા. હલો, આજે સમાજમાં મોટાભાગે જે યુવા વર્ગના કેસ બને છે કે છૂટાછેડા, બરાબર, પહેલાં તો કેવું હતું, જોયા વગર નક્કી કરતા ને તો એ છેક સુધી સંબંધો ટક્યા છે એ વિશ્વાસના આધારે.
અત્યારે તો 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ એમાં મેજોરિટી સૌથી વધારે છૂટાછેડાની છે. તો ત્યાં એવું છે કે વિશ્વાસ નથી, એક કન્ડિશન મૂકીને ચાલ્યા છે. 15 વર્ષ પછી પણ એવી ઘટનાઓ બની છે. દીકરાઓ મોટા થઈ જાય તેમ છતાં પણ છૂટાછેડાના કેસો હોય છે. તો એ વિશ્વાસ છે કે કન્ડિશન? બરાબર છે, પણ વિશ્વાસ તત્વ ખૂટે એટલે મિનિમમ રિક્વાયરમેન્ટ કીધું ને, મેક્ઝિમમ નથી બોલતો, મિનિમમ રિક્વાયરમેન્ટ. ઇવન હું કોઈ બસમાં જતો હોઉં અને મારા બાજુવાળા સાથે મારે વાત કરવી હોય તો મિનિમમ રિક્વાયરમેન્ટ. જેને હું નથી ઓળખતો તેની સાથે ખાલી મારે 2 શબ્દો બી શેર કરવા છે તો મિનિમમ રિક્વાયરમેન્ટ. એટલે 15 વર્ષ સુધી ગાડી સરસ ચાલી, તો એ વિશ્વાસ હતો એ ચેક કરવો પડે. એટલે એ ને એ કન્ડિશન ઉપર ચાલ્યા હતા ને એકબીજાને. વિશ્વાસ ન હોય તો ત્યાં પ્રશ્ન આવે જ. ઓકે, વિશ્વાસ એ ભાવ છે, ભાવ એ જ મૂલ્યો. માણસને જીવવા માટે જે હું વિશ્વાસની વાત કરું છું એ જ ભાવ છે. એ ભાવ 9 પ્રકારના ભાવ કીધા, એટલે 9 પ્રકારના મૂલ્યો કીધા. એમાં સૌથી બેઝિક પાયાનું આધાર મૂલ્ય છે એ વિશ્વાસ છે. હવે ઘરમાં વિશ્વાસ એકબીજાને નથી, એકબીજા પર. કેમ નથી? આપણને એમ થાય કે સામેવાળો વ્યક્તિ મારા પર વિશ્વાસ મૂકતો નથી, આવું આપણને ફીલ થાય ઘણીવાર. કારણ કે મારી પાસે જ નથી. મારી પાસે કાં તો પાત્રતા નથી, કુદરતે તો ખોબો ભરી ભરી ના લી જાય, ખાલી હું જોતો જ નથી. આપણે વિશ્વાસ સાથે બાળપણથી જ્યારે ભણતા આવ્યા ને ત્યારે મેથેમેટિક્સ ને લોજિકલ સબ્જેક્ટ ખૂબ ભણ્યા છે. એટલે સંબંધોમાં પણ મેથેમેટિક્સ લગાડી દઈએ, સંબંધોમાં પણ લોજિકો લગાડી દઈએ. એટલે જાણતા અજાણતા, જાણતા શબ્દ નહીં કહું પણ અજાણતા, આપણે જ્યારે પણ કોઈની સાથે રિલેશન બાંધવા જઈએ છીએ એટલે બેકએન્ડમાં મેથેમેટિક્સ હોય છે. અને એ જ કન્ડિશન, અને એ જ કન્ડિશન પર મારું દુઃખી થવાનું નિશ્ચિત થઈ જાય છે. કારણ કે વિશ્વાસને ટકામાં કેવી રીતે ગણવો? હું એમ કહું કે મને તમારા ઉપર થોડો થોડો વિશ્વાસ છે, 10% વિશ્વાસ છે, 20% વિશ્વાસ છે. મને તમારા ઉપર 50%, 60%, 70% વિશ્વાસ છે. આવું હોય? કારણ કે મેથેમેટિક્સ નથી. એ મેથેમેટિક્સ એટલે કે તર્કથી ઉપરની વાત છે. ભાવ તત્વ જે ડિઝાઇન છે એમાં ભાવ તત્વ એ તર્કથી ઉપરની વાત છે. તર્ક, ગણિત એટલે તર્ક. એટલે તર્કથી હું એના ઉપરની વસ્તુ એક્સપ્લેન કરવા જઈશ તો કેવી રીતે થશે? શક્ય જ નથી. એટલે ભાવ તત્વમાં એક જ હોય, વિશ્વાસ કાં તો છે કાં તો નથી. આ 2 જ વાત હોય. થોડો થોડો વિશ્વાસ હોય નહીં. કાં તો મને વિશ્વાસ છે ને કાં તો નથી, બસ 2 જ વાત હોય. કાં તો એ 100% હોય કાં તો 0 હોય. એમાં એવું હોય ને કે મને થોડો થોડો છે, 10% છે ને 20% છે. તો કોઈ પણ સંબંધ હું બાંધું ત્યારે એક મિનિમમ મારી ક્વોલિફિકેશન, રિક્વાયરમેન્ટ છે વિશ્વાસ. હવે એ વિશ્વાસ તત્વ મારામાં નહીં હોય તો હું સામેવાળાને પણ એ નહીં આપી શકું, અથવા સામેવાળામાં નહીં જોઈ શકું. જે ભાષા વાપરવી, આપણને જે શબ્દોની માયાજાળ એવી છે કે શબ્દોથી આખી વસ્તુ એક્સપ્લેન કરવી અઘરું કામ હોય છે. એટલે શબ્દોની એક લિમિટ જ છે. આપણા ભાવને અભિવ્યક્ત કરવા માટે જે શોધી એ ભાષામાં શબ્દો હોય, પણ શબ્દોથી ભાવ પૂરેપૂરો વ્યક્ત થઈ શકતો નથી.
આપણે ચેક કરીએ કે ભઈ વિશ્વાસ તત્વ મારા પરિવારમાં અત્યાર સુધીથી મને વિશ્વાસ હોય એવા કેટલા વ્યક્તિઓ છે. ખાલી આંખો બંધ કરીને યાદ કરો અને મને ખાલી નંબર કહો તમે. મારા નામ નથી જાણવા, નહીં તો નામમાં બોલશો નહીં. ખાલી આંખો બંધ કરીને જસ્ટ 1 મિનિટ આપો, વિચારો કે મને અત્યાર સુધીથી જે લોકો પર વિશ્વાસ છે એવા કેટલા. પછી વિશ્વાસમાં મેં સ્પષ્ટ કર્યું, કાં તો એ છે કાં તો નથી. અડધો અડધો થોડો થોડો. તો અત્યારે મને જેના ઉપર 100% ભરોસો છે, વિશ્વાસ છે એવા વ્યક્તિઓ મારા જીવનમાં કેટલા. આંખો બંધ કરો, વિચારો, નંબર ખાલી ગણાવો. ઓકે, જે પણ તમારા મગજમાં આવ્યા એ આંગળી ઊંચી કરીને 1 2 3 4 6. હવે 6 વ્યક્તિઓ ક્યાંક લખી દેજો અને જોજો કે ક્યારે પણ વિશ્વાસ તૂટ્યો તો. ઓકે, ઘણીવાર આપણું ધ્યાન પૂરું નથી જતું. 6 નહીં, એક પણ વ્યક્તિ મારી જિંદગીમાં વિશ્વાસવાળો હોય ને તો 1% બી હું દુઃખી થવાની સંભાવનાઓ નથી. કેમ? કારણ કે જ્યારે એક સાથે હું વિશ્વાસ બાંધું છું ને તત્વ મારામાં આવી જાય છે તો હું બધા ઉપર વિશ્વાસ મૂકવાનો જ છું. આમાં 1 2 3 4 હોય જ નહીં. તો એ સંબંધ જે છે એની પાછળ બી તમે ક્યાંક કોઈ કન્ડિશન મૂકેલી છે. બહુ ધ્યાનથી જોજો. ઠીક છે, હવે દરેકનો વ્યક્તિગત વિષય છે. સારી વાત છે, 5 6 હોવા અને 10 હોવા એટલા નસીબદાર કહેવાય આપણે. તો જ્યાં વિશ્વાસ છે ને પરિવારનું વાતાવરણ કેવું હોય? સારું હોય. જો આપણે જ્યારે ગણિત કે કંઈક શીખતા હોય, નવો વિષય શીખતા હોય, ત્યારે આપણે શું કરીએ? સહેલું કરીએ, બરાબર છે? એક દાખલો ગણીએ, પછી એના જેવા બીજા ઘણા બધા ગણીએ. એવી રીતે જો વિશ્વાસ તત્વની ઉણપ દેખાતી હોય મારા અંદર, તો હું જિંદગીમાં એક વ્યક્તિ એવો પસંદ કરું, ખાલી એક વ્યક્તિ જેના ઉપર પૂરેપૂરો ભરોસો કરું. એક વ્યક્તિ. અને પછી હું એનું મારું ધ્યાન લઈ જાઉં કે એ સંબંધ રાખવાથી અથવા એ વ્યક્તિની હયાતીમાં, એ વ્યક્તિની પ્રેઝન્સમાં હું કેવું મહેસૂસ કરું છું. જેના ઉપર તમને વિશ્વાસ છે એ વ્યક્તિ તમારી પાસે હોય ત્યારે તમને કેવું મહેસૂસ થાય? ખાલી સલામત કે એની સાથે કલાકો સુધીથી બેસું, દિવસો સુધીથી બેસું તો પણ મને વાંધો ના આવે, હળવાશ ફીલ થાય. ઓકે, તો ક્યારે એવું વિચાર્યું કે બધાની સાથે હું હળવાશ ફીલ કરતો? જો એકમાં આટલો આનંદ આવે, તમને બજારમાં ગયા, દુકાનમાં તમને ગુલાબજાંબુ ભાવે છે અથવા નથી ભાવતા, ગમે તે, હું વારંવાર ગુલાબજાંબુ કહીશ કારણ કે મને ભાવે છે. હવે જો, હવે કેવું થયું?
મેં કહ્યું મને ભાવે એટલે બીજા કે મને ભાવે, ત્રીજો કે મને ભાવે, એટલે અમારી કોમ્યુનિટી બની જશે, પછી એક ધર્મ બનશે. ગુલાબ જાંબુ ધર્મવાળા આટલા. આવું ને આવું હિન્દુ ધર્મ ને મુસલમાન ધર્મ કે આ મને ફાવે, આપણે બધા એક જેવા, તો એ બધા એક જેવા એમ. માની લો કે તમે કોઈ મીઠાઈવાળાની દુકાનમાં ગયા અને તમે એવી કોઈ આઈટમ જોઈ નથી રહ્યા કે જેનાથી તમે પરિચિત છો, તો દુકાનવાળો શું કરશે તમને? દુકાનવાળો શું કરશે? બેટા બંધ કરો બચ્ચા, અવાજ આવશે. બહુ ગરમી લાગે તો અહીંયા આગળ આવી જાય, અમારી પાસે અહીંયા આવી જાઓ, કશો વાંધો નહીં. અહીંયા આવી જાઓ ભાભી, આ એસી ચાલુ છે આગળ, આ જગ્યા બી ખાલી છે, આવો ને અહીંયા આગળ. તમે દોડતા દોડતા આવે ને એટલે, અને એમાં પાછા 3 માર ચડે. આગળ આગળ આવી જાઓ દીપા, છે જગ્યા છે. કારણ કે આગળની જગ્યાઓ ઓલવેઝ ખાલી જ રહે છે, મારો ઓબ્ઝર્વેશન આવ્યું છે. એટલે કોઈ પણ આપણે કોઈ બી પ્રોગ્રામમાં જઈએ ને તો હંમેશા આગળ જતું રહેવાનું, તમને પાછળ જગ્યા નહીં મળે. આગળ હશે જ 4-5 ખાલી જશે, એટલે બિલકુલ વિચાર્યા વગર આગળ ઘૂસી જવાનું. જો તમને જગ્યા ના મળે તો કહેજો, ગમે તેવો પ્રોગ્રામ હોય. પણ જમણવારમાં બેસવાનું ના હોય ને બેન, આ તો કોઈ વાર્તાલાપની વાત છે, કોઈ પ્રોગ્રામ હોય એની વાત છે. જમણવારે પ્રોગ્રામ નથી ને, જમણવારે પ્રોગ્રામ નથી, કોઈ પ્રસંગની વાત. પ્રસંગ એટલે આવી રીતે આજે તે કોઈ સત્સંગ હોય કે કોઈ ડાયરો હોય કે એવી બધી વસ્તુ. ઠીક છે. તો તમે દુકાનદાર પાસે જાઓ ત્યારે મીઠાઈની દુકાનવાળો તમને કોઈ આઈટમની ખબર નથી તો શું કરશે? એક સેમ્પલ ચખાડશે. ઓકે, તમે સેમ્પલ ચાખશો પછી નક્કી કરશો કે હા તો મસ્ત છે, અને ખાલી મસ્ત કંઈ નીકળી જશો પછી લેશો? હા, પછી એમ કહેશું કે ભાઈ લાવો કિલો આપો ને મને, આવું જ હોય ને. તો ક્યારે મેં વિશ્વાસમાં કેમ એવું ના કર્યું? મેં એક જ સાસુ ઉપર જ વિશ્વાસ આખી જિંદગી મૂક્યો, બીજો કોઈ મળ્યો જ નહીં મને. મને ટેસ્ટ તો થઈ ગયો સરસ મજાનો. હા, વિશ્વાસ હોય એની સાથે જીવવાની મજા આવે છે. આ તો ખબર પડી ગઈ ને, પાક્કી ને. તો હવે મેં 1-2 કિલો કેમ ના પેક કરાવ્યું? મતલબ એ ખરેખર વિશ્વાસ છે કે કોઈ કન્ડિશન છે મારે ચેક કરવી પડશે? જે મને ભાયું હોય એ તો હું છોડું પછી? કાં તો મારું ધ્યાન નથી ગયું, કાં તો મારું ધ્યાન નથી ગયું. એટલે તો ઘણી વખત આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે જિંદગીમાં ઓછામાં ઓછો એક તો એવો મિત્ર હોવો જોઈએ કે જેના આગળ તમે દિલ ખોલીને જીવી શકો, નહીં તો તમારું જીવવું જ અશક્ય બની જાય. તો મિનિમમ ક્વોલિફિકેશન વિશ્વાસ છે. હવે વિશ્વાસ વ્યક્ત કરવા માટે દુનિયામાં આ જીવનમાં એક વ્યક્તિ મળી જાય તો મારું જીવન ચાલે એમ છે, બાકી જો નહીં મળે ને તો મારું જીવવું અઘરું છે, જીવન કપાશે જ નહીં. એટલે આપણે એક સાસુમાને પકડી લીધા છે. જસ્ટ વાત કરું છું તમને, એનો વ્યક્તિગત ના, દરેકના ઘટનાની વાત છે, દરેકની વાત છે, એકની વાત નથી. નહીં બેન, હજી મારું ધ્યાન એવું જાય છે કે કોઈ મારા પર વિશ્વાસ મૂકે ને પછી હું મૂકું. ઠીક છે, હું તો ખાલી એમ કહું છું આપણે વિશ્વાસ તત્વને પકડીએ. આ તો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ છે. આપણે ગયા વર્ષે 10માનો એક વિદ્યાર્થી એના પેરેન્ટ્સ મળવા આવ્યા હતા. એમનું કેવું એવું હતું, સાહેબ અમને ઘરે આવું કહે છે કે તમાર વગર ચાલશે પણ મને મારા મિત્ર વગર નહીં ચાલે. એટલે એ એવું જ બતાવે કે ઘરવાળા ઉપર પણ વિશ્વાસ નથી કે એ વાત રજૂ કરી શકે, એ મિત્રને કરશે. અને અત્યારની મોટી સમસ્યા જે આજકાલની છે એ છે કે આ મિત્રની જગ્યા મોબાઈલે લઈ લીધી છે.
મિત્ર તો સારી વસ્તુ છે, પણ હવે એમ લાગે છે કે મોબાઈલ વગર નહીં ચાલે, એટલે મિત્રની જગ્યાએ એક વસ્તુ એ લઈ લીધી છે. એટલે આપણે આપણું દુઃખ છે ને બરાબર પાક્કું કરી દીધું. સાધન વગર નહીં જીવે. મિત્ર પણ સાધન સાથે મિત્રતા કરી નાખી. શું અત્યારની સમસ્યાઓના કારણો પકડાશે, આપણને ખબર પડશે. તો કામ એ કરવાનું છે કે વિશ્વાસ જો મારી અંદર છે તો બાજુવાળા મારા પર વિશ્વાસ મૂકશે, અને જેટલા લોકો વિશ્વાસ મૂકશે એટલું મારું જીવન સુખદાયી થશે. કારણ કે વિશ્વાસ વગર જીવવું એ શક્ય જ નથી. એટલે આપણે શું કરીએ છીએ, એક વ્યક્તિ ઉપર થોડા દિવસ વિશ્વાસ રાખ્યો, પછી બદલી કાઢ્યો, બીજા ઉપર થોડો વિશ્વાસ રાખ્યો, ત્રીજા ઉપર રાખ્યો, એમ કરતાં કરતાં એ વિશ્વાસ તૂટ્યો તો કંઈ વાંધો નહીં, પણ બીજો પકડી લઈએ. अब ડૂબીએ છીએ આ ભવસાગરમાં. સાગરમાં આપણે ડૂબતા હોય એટલે તણકલું તો તણકલું પકડવું તો પડે ને. એટલે તમે જુઓ, અત્યાર સુધીની જર્નીમાં આપણે એક ઉપર વિશ્વાસ મૂક્યો, તૂટી ગયો તો બીજાને પકડી જ લીધો. તમે જુઓ, પકડ્યો જ હશે. કારણ કે પકડો નહીં ને તો જીવવું જ શક્ય નથી. ત્યાંથી આ શરીર ખતમ, પછી આપણે શરીર છોડી દઈએ. તો કેટલી બધી ભૂખ છે આપણને વિશ્વાસની. એવું જ છે ને સંબંધોમાં, મિલનભાઈ? તો આપણે ખાલી જો આમાં સરસ મજાની વાત છે. ચલો, આપણને ખબર નથી પડતી તો આપણે શરૂઆત કરીએ. દુકાનમાં જઈને જે આપણને કોઈ ટ્રાયલ કરાવે છે એવો ટ્રાયલ કરીએ આપણે, કે એક વ્યક્તિ આગળ વિશ્વાસપૂર્વક જીવીએ, પછી એનો સ્વાદ ચાખીએ અને આપણા સુખની સ્થિતિને ઓબ્ઝર્વ કરીએ કે એ વ્યક્તિ સાથે હું જ્યારે જ્યારે રહું છું ત્યારે હું કેવું મહેસૂસ કરું છું. જો ત્યાં ઓકે થઈ જાય છે તો પછી એકથી વધારવામાં વાંધો શું છે? જેટલા લોકો સાથે વિશ્વાસપૂર્વક જીવીશું એટલું સુખ સુનિશ્ચિત તો થવાનું જ છે. ઓકે, મજાની વાત એ છે કે વિશ્વાસ માટે તમારે કોઈની જરૂર નથી. નથી પૈસાની જરૂર, નથી સુવિધાની જરૂર. ઇનબિલ્ટ છે તમારા અંદર, આપણા અંદર ઇનબિલ્ટ છે આ બધા તત્વો. નેચરે પહેલથી હાલેલા જ છે, ખાલી આપણે જોવાના છે, લાવવાનો નથી. પણ તકલીફ એ છે કે આપણે એવું માનીએ છીએ કે વિશ્વાસ લાવવો પડશે. વિશ્વાસ ક્યાંયથી લાવવાનો નથી. વિશ્વાસ છે જ, ખાલી એને ઓળખવાનો છે. મજાની જિંદગી છે અને અદ્ભુત છે એમ. અને જેને ખબર પડી જાય છે એને તો બલ્લે બલ્લે છે. પેલું લડ્ડુ મુંહ મેં લડ્ડુ ફૂટતા ને એના જેવી સ્થિતિ. પેલી એડ આવે છે ને, એપલ લેવી ની સારી એડ હતી, કેટબરીની. તમે જુઓ, જ્યાં વ્યક્તિ ખુલ્લો થઈને ટ્રાન્સપરન્ટ થઈને જીવે છે એ વ્યક્તિ સાથે જીવવું વધારે ગમે છે કે જે અંદર ઘણું બધું સંઘરીને રાખે છે એની સાથે જીવવું વધારે ગમે છે? તમને કેવો મિત્ર ગમે? તો તમને એવી અપેક્ષા છે કે સામેવાળો માણસ ખુલ્લા મનનો હોય તો મને ગમે. તો મારે કેવું થવાનું છે? એ બી એવી જ અપેક્ષા રાખશે ને, તો જ મિત્રતા બનશે ને. અને સેલવાળાએ કીધું કે ભાઈ આના અંદર છે ને આ એક કાણું છે, એટલે હું તમને આ 10,000ની વસ્તુ ખાલી 500 રૂપિયામાં આલું છું. સાડી હતી સરસ, એટલે મેં ઘરે આવીને વાઈફને આપી. મેં શું નહીં કીધું હોય? જો મેં એમ કીધું હશે કે 10,000ની સાડી છે,
કેવી લાગશે તારા ઉપર સરસ હો. પેલું જે અંદર કાણું છે એક જગ્યાએ ડિફેક્ટ છે એ નહીં કહું. અને એનું દુઃખ મારા અંદર રહેશે પાછું. એનાથી આનંદ મળશે મને. કારણ કે મને એમ લાગે છે કે સંબંધ છે ને પૈસાથી બનશે. કારણ કે મેં જેટલા મૂલ્યો જોયા છે બધા જ મેં બાંધ્યા છે. તમે અત્યારે જોવા જેવી વસ્તુ છે મારી સરાઉન્ડિંગ જેટલા પણ મેં સંબંધો બાંધ્યા છે એ ક્યાંક ને ક્યાંક એના સેન્ટરમાં સુવિધા રહેલી છે. સુવિધા સિવાયના કોઈ સંબંધો યાદ આવે છે ખરા? ઇવન પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ જો પતિ સુવિધા આપવા માટે યોગ્ય નથી તો પત્ની સેકન્ડમાં કહી દે છે કે ભાઈ હવે આપણા બેનું બનશે નહીં. થાય છે ને. આપણે દીકરીનું સગું કરવું હોય તો જોઈએ કે સામેવાળાને ત્યાં કેટલી જમીન છે, કેટલો સમજદાર છે, નહીં જોતા. એટલે બાય ડિફોલ્ટ જાણતા અજાણતા આપણે માણસને નથી ઓળખી શકતા જે સુવિધાથી ખૂબ ઉપર છે. હજી તાને ખોલવા જેવું છે, બહુ મજાનું છે. સાંજના સેશનમાં આપણે ખોલીશું. જે મિત્રોને જોડાવે જોડાય. સાંજના સેશનમાં તમે મજા લઈએ છીએ. જે મિત્રોને જોડાવવું હોય જોડાઈ શકે છે. લિંક તો હું મોકલું જ છું. બરાબર છે. અને એમ લાગે છે કે ભાઈ આ યાત્રા આગળ સુખદ કરવી છે મારે અને મારા માટે કંઈક કરવું છે તો વેલ એન્ડ ગુડ. અહીંયા કોઈ એવી વાત નથી કે તમને કમ્પલસરી બેસાડવા. બરાબર છે. શનિવાર સિવાય. કાકા શનિવાર છે ને પેલી દુકાનમાં ગયા હોય ને પેલો એક સેમ્પલ ચખાડે ને આ સેમ્પલ ચખાડવામાં આવે, બીજું કાંઈ નથી. પણ સેમ્પલથી પેટ ભરાય નહીં. સેમ્પલથી પેટ ભરાય. બરાબર છે. તો આ સેમ્પલ છે એટલે આપણે સેમ્પલ કમ્પલસરી રાખીએ છીએ. બાકી પછી તમારી મરજી. આજે કાલે પરમે આ જન્મ યાત્રામાં નહીં તો બીજી આવતી શરીર યાત્રામાં જ્યારે મન થાય ત્યારે જોડાજો. પણ એટલું પાક્કું છે કે આના સિવાય બીજું એડ્રેસ નથી. રસ્તો તો આ જ છે. તમે ગમે ત્યાં ભટકીને આવો, સીધા આવો કે ગમે તે કરીને આવો, છેલ્લે પહોંચવાનું ડેસ્ટિનેશન બધાનું એક જ છે. તો એ વિશ્વાસ તત્વને ધ્યાનમાં રાખીને આપણે એક વ્યવસ્થા ઊભી કરીએ. જો આપણી સ્કૂલમાં પણ આપણે ધીમે ધીમે આ મૂલ્યો સાથે કામ કરવા માગીએ છીએ તો એમાં પહેલું મૂલ્ય આપણે બધા એકબીજાથી ટ્રાન્સપરન્ટ થઈ જઈએ. તમે તમારા ઘરની વાત તો નહીં ખોલો, આપણે ખોલવી બી નથી, પણ એને જોઈ લેજો. ક્યાંક બીજું જોતાં જોતાં એ દેખાઈ જાય તો એને કરેક્ટ કરી લેજો. આપણે બીજી વાત કરતા હોય એ વાત કરતાં કરતાં આપણું ધ્યાન જતું રહે, હા મારા સંબંધમાં આ વસ્તુ છે હું કરેક્ટ કરી શકું તો ઇટ્સ ઓકે, પતી ગયું. પછી આપણે કોઈની સાથે શેર નહીં કરવું. પણ તમે મજાની વાત એ છે કે જ્યારે તમે કરેક્ટ કરી લેશો ને ત્યારે તમે બધાને બતાવશો. કંઈ વાંધો નહીં. અત્યારે નથી બતાવતાનું કારણ એટલું જ છે કે હજી મને સંશય છે કે આવું હોય કે ના હોય, આવું થાય કે ન થાય. પણ જે દિવસે તમારામાં ક્ષમતા આવી જશે ને તમે એવા પ્રશ્નો હેન્ડલ કરી લેશો પછી તમને એમ થશે કે આ તો જગ જાહેર કરવા જેવી વાત છે અને આરામથી કરશો. તો વિશ્વાસ માટે આપણે સ્કૂલની સિસ્ટમ ટ્રાન્સપરન્ટ કરવા માટે સ્કૂલના જેટલા પણ મિત્રો છે એમને દરેકે દરેક વસ્તુની ખબર પડે કે સ્કૂલમાં કઈ વ્યવસ્થા કેવી રીતે ચાલે છે. હમણાં આપણે સમજદાર નથી થયા એટલે પેલું ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ગુપ્તમાં રાખીએ છીએ. બરાબર? કેમ? કાકાજી સમજદારીનો અભાવ છે. એમ ક્યાંક પછી મને વધારે મળ્યું, ઓછું મળ્યું, નાની માયાજાળમાં ફસાઈને પછી અંદર અરાજકતા પેદા ના થઈ જાય. બાકી એને છુપું રાખવાનો કોઈ મતલબ નથી. બરાબર છે? કશું જ છુપાવવા જેવું હોતું નથી. પણ કેવું છે કે જેમ સમજદાર થઈએ એમ ઓપન થાય વધારે સારું છે. આપણે સમજદાર ના થયા હોય, બાજુવાળાને ખાલી 10 રૂપિયા વધારે મળે એમાંય આપણને રાતે ઊંઘ ના આવતી હોય તો ત્યાં પછી એ વ્યવસ્થાને આપણે થોડી ગુપ્ત રાખીએ જ્યાં સુધી આપણે બધા સમજદાર ન થઈએ ત્યાં સુધી. બરાબર? પછી તો વાંધો નહીં, કોઈ પ્રશ્ન જ નથી રહેતો પછી. બરાબર? બાકી અહીંયા આપણે જે ડિપાર્ટમેન્ટમાં જે કામ કરીએ છીએ બધાને ખબર પડે કે ભાઈ સાયન્સ કેવી રીતે કામ કરે છે, કોમર્સ કેવી રીતે કામ કરે છે, પ્રી પ્રાઇમરી કેવી રીતે કામ કરે છે, સેકન્ડરી કેવી રીતે કામ કરે છે અને ત્યાં આપણે શું કરવા માગીએ છીએ
હાલ કરંટ સિચ્યુએશન શું છે અને ફ્યુચરમાં આપણે કઈ રીતે કામ કરવા માગીએ છીએ એને લઈને અત્યારે એક તમને પ્રેઝન્ટેશન આપીએ છીએ આપણે. એ પ્રેઝન્ટેશનમાં સાયન્સનું વર્ક કેવી રીતે થાય છે બધાને ખબર પડી જાય, જેથી કરીને એ ડિપાર્ટમેન્ટમાં કંઈ ગુપ્ત ના રહે અને તમે બેખોફ થઈને પૂરેપૂરા વિશ્વાસ સાથે બીજાને વાત કરી શકો કે ભાઈ મારી સ્કૂલમાં આ છે. સીધી વસ્તુ છે ને. આપણને સામેવાળી વસ્તુ પૂરેપૂરી સમજાતી નથી ને એટલે આપણે એના માટે બોલતા ખચકાઈએ છીએ થોડા. એવું જ થાય ને. હમણાં આખી વસ્તુ એવી ને એવી તમારા સામે પ્રિન્ટ હોય તો તમને બીજાને કહેવામાં જરાય ખચકાટ ન થાય, આપણો પોતાનો વિશ્વાસ વધી જાય. જ્યાં કામ કરતા હોય ત્યાં બી વિશ્વાસ વધી જાય ને બીજા કોઈને જ્યારે વાત કરતા હોય ત્યારે પણ વિશ્વાસ વધી જાય. કારણ કે વિશ્વાસ હશે ત્યાં જ સમૃદ્ધિ આવશે. હું વિકાસ શબ્દ નથી બોલતો કારણ કે વિકાસ ગાંડો થઈ ગયો છે હમણાં. સમૃદ્ધિ ત્યારે જ આવશે કે જ્યારે આપણે બધા જ એકબીજા સાથે વિશ્વાસપૂર્વક જીવવાનું શરૂ કરશું. તેના માટે આપણા બધા જ ડિપાર્ટમેન્ટ એના 2 પ્રયોગો આપણે શરૂ કરવા છે. તમે બધા સાથે મળીને આપણે કરશું. એક છે કે આપણી સ્કૂલમાં ક્યારેય કોઈની કમ્પ્લેન નહીં થાય. શાસન વ્યવસ્થા હશે ત્યાં સુધીથી રાક્ષસ માનવ પશુ માનવની વ્યવસ્થા દેખાશે. મતલબ એમ્પ્લોયી પોતાને પશુતાથી પીડાશે અને મેનેજમેન્ટ પોતાને રાક્ષસતાથી પીડશે. બેને પીડાવાનું તો નક્કી જ છે. ઉપર બેઠેલો બી પીડાય, નીચે બેઠેલો બી પીડાય. વાસ્તવમાં જે દિવસે ખબર પડે કે કોઈ ઉપરે નથી ને કોઈ નીચે નથી, બધા જ આપણા ભાઈ બહેન છે, બધા જ ભેગા મળીને એક પ્રયત્ન કરી રહ્યા છે, બધા સહભાગી છીએ. ઓર શું છે. હું થોડું સેવંતી સરનું SS ભણાવવા જાઉં છું, એ કામ તો એ જ કરે છે. એના કારણે તો સંસ્થાને એટલે કૃતજ્ઞતા છે આપણી. દરેક વ્યક્તિ જે કામ કરે છે એના પ્રત્યે કૃતજ્ઞતા છે. હા, કોઈ ધ્યાન ચૂક થાય છે તો આપણે ધ્યાનાકર્ષણ, હવે આપણે નોટિસ શબ્દ નહીં વાપરીએ, ધ્યાનાકર્ષણ. ખાલી શબ્દની વાત નથી કરતો, એ ભાષા બી એ જ હશે. જ્યારે ધ્યાનાકર્ષણ કરવામાં આવશે ત્યારે સામેવાળાને કે ભાઈ માની લો કે કોઈ લેક્ચરની અંદર કોઈ ખોટી એક્ટિવિટી થઈ ગઈ, કાં તો એક ટીચર તરીકે લેટ આવી ગયા, સ્કૂલમાં આવવાનું લેટ થઈ ગયું, તો તમને નોટિસ નહીં મળે, ધ્યાનાકર્ષણ તમારે કરાવવું પડશે. ધ્યાનાકર્ષણમાં નોટિસની જગ્યાએ ધ્યાનાકર્ષણ શબ્દ વાપરીશું અને સાથે સાથે જે અંદર ભાષા હશે એના અંદર પણ પ્રસ્તાવની ભાષા હશે. એમાં એવું હશે કે ભાઈ આજે અમારું ધ્યાન ગયું છે કે તમે આટલા વાગે આવ્યા છો, તો વિનંતી છે કે કાલથી તમે એ વસ્તુનું ધ્યાન રાખશો, એવી આશા સાથે વિનંતી કરીએ છીએ. થઈ ગયું. બસ ધ્યાન પહોંચે. હું નથી માનતો કે કોઈ માણસનું ધ્યાન પહોંચે ને એમ કે નહીં હું નહીં કરું, એમ બને જ નહીં. મતલબ તો જ એ સેન્ટેન્સ સાચું છે કે માનવ જાનબૂਝ કે ગલતી કરતા નહીં, એને તો સેન્ટેન્સ ખોટું પડે. એ તો સેન્ટેન્સ ખોટું પડ્યું ને. માણસનું ધ્યાન જાય ને માણસ ભૂલ કરે એવી સંભાવનાઓ દુનિયામાં ક્યાંય નથી. તો આપણું કામ એટલું જ છે, ધ્યાનાકર્ષણ કરાવવાનું. એટલે જ્યારે ધ્યાનાકર્ષણ કરાવીએ ત્યારે આપણા ભાવ ઉપર ધ્યાન રાખવાનું છે કે હું ક્યાંય લખતા લખતા સામેવાળાને કમ્પ્લેન તો નથી કરી રહ્યો ને, સામેવાળાને તો આરોપી તો નથી બનાવી રહ્યો ને. કારણ કે જેવી હું પ્રેક્ટિસ અહીંયા કરીશ ને એવી જ મારા પરિવારમાં કરીશ અને એવી જ હું મારા સમાજમાં કરીશ અને એ જ વ્યક્તિત્વ પ્રમાણે હું જીવીશ. તો આપણે બી પ્રેક્ટિસ કરશું કે કોઈ પણ માણસ ગમે ત્યારે કંઈ પણ ખોટું કામ કરે છે એવું મને લાગે છે તો હું એનું ધ્યાનાકર્ષણ કરાવીશ. સિમ્પલ. શું સિમ્પલ? કારણ કે સન્માન તો દરેકને જોઈએ છે. કોઈ ઘરની બહાર ભિખારી બી આવે હોય એને આમ લોટલો નાખશો તો શું કહેશે? લેવો. તો આપણે સંપૂર્ણતા ધ્યાન રાખશું. માનવની સ્ટડી કરીએ છીએ તો અહીંયા પશુ ને રાક્ષસ માનવની વ્યવસ્થા નથી બનાવી, આપણે માનવની વ્યવસ્થા બનાવીએ કે આપણે બધા માનવ બની જઈએ
અને આપણી યાત્રાને આપણે આગળ વધારવા માટે બધા એકબીજાના પૂરક, ઉપયોગી પૂરક, સહયોગી, સાથી સહયોગી, અને પછી જોઈએ કેવી મજા આવે છે. પછી જોવું કે તમારો સુવિધાનો પક્ષ કેટલો ખાલી રહે છે. શક્ય જ નથી. પણ હું જાણતા અજાણતા બસ મને એમ લાગે છે, કારણ કે મને આદત પડી ગઈ છે તળિયે બેસવાની. તળિયે બેસવાની આદત પડી ગઈ છે. હજી હું તમને ખોલીશ આગળ, સાંજના સેશનમાં ખોલશું. જે મિત્રોને આવું હોય. બહુ મજાનું છે. મારા મગજમાં એક વસ્તુ ચાલે છે. ઓકે સર, 2 મિનિટ. તો અહીંયા જે એક પ્રેઝન્ટેશન છે, પ્રેઝન્ટેશનનો પર્પઝ તમને કહી દઉં. પ્રેઝન્ટેશનનો પર્પઝ છે ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સી વગર વિશ્વાસ આવે નહીં. તો દરેક ડિપાર્ટમેન્ટ આને જોઈ લે અને પોતપોતાના ડિપાર્ટમેન્ટની આ જ પ્રકારની પીપીટી અને એમને આખા વર્ષ દરમિયાન કરેલું કામ અને હવે આગળ એ શું કરવા માગે છે એ આપણા બધાની સામે ધીમે ધીમે 1 બાય 1 પ્રેઝન્ટ કરશે. જેને જેટલો સમય જોઈએ એ જણાવી શકે છે. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. પણ આ એક પ્રેઝન્ટેશન છે. મતલબ સાયન્સ કેવી રીતે કામ કરે છે ને પૂરેપૂરું સમજી લો. પછી તમારું ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે એ બી અમને બધાને સમજાવી દો. એટલે દરેક વ્યક્તિ દરેક ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે અને એના ઓબ્ઝર્વર તરીકે, એના મિત્ર ભાવ તરીકે એ ડિપાર્ટમેન્ટમાં કંઈક ખૂટતું હોય તો મિત્ર ભાવે એ જણાવી દે તો એના અંદર એડ કરી દઈએ. બરાબર? તો અહીંયા અત્યારે કોણ લે છે? ચિરાગ સર અને ધવલ સર બંને તમને સાયન્સની સિસ્ટમ વિશે, સાયન્સ સ્કૂલમાં કેવી રીતે ચાલે છે જણાવશે. એને આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશું અને કંઈક સજેશન જેવું, કંઈક એડ કરવા જેવું લાગે છે તો પણ આપણે છેલ્લે ધ્યાન દોરી શકીએ છીએ. બીજું એક લાસ્ટ કહી દઉં તમને. આપણે ટેલિગ્રામમાં ધ્યાનાકર્ષણ@angels કરીને એક ગ્રુપ બનાવ્યું છે. એ ગ્રુપમાં આપણી સ્કૂલમાં થતી નાનામાં નાની કોઈ એવી ઘટના જે આપણને એમ લાગે છે કે આપણી ગતિને અવરોધ કરે અથવા કોઈ ખોટી ઘટના ઘટી રહી છે જે ન ઘટવી જોઈએ, તો એને ઇગ્નોર નહીં કરીએ. પૂરેપૂરા ભાવ, સ્થિર ભાવ રાખીને સામેવાળા વ્યક્તિને ધ્યાનાકર્ષણ કરાવીશું. મતલબ મને કિશોર સરના લેક્ચરમાં કંઈક એવું લાગ્યું ઓબ્ઝર્વ કરતાં કરતાં, તો હું આપણો બધો પરિવાર છે, છુપાઈશું શું એમ? મને એમ થાય આપણે ઘણીવાર કોઈ લખે ને તો એમ થાય કે મારી કમ્પ્લેન થઈ ગઈ. એ કેમ થાય છે? કારણ કે અહીંયા હું પરિવાર ભાવ નથી એટલા માટે. બાકી પરિવારમાં શાની કમ્પ્લેન હોય? પરિવારમાં તો ધ્યાનાકર્ષણ જ હોય. પરિવારમાં કમ્પ્લેન ના હોય. તો હું કિશોર સરને એમ કહું કે કિશોર સર, આજે તમારા લેક્ચરમાં આ વસ્તુ મારા ધ્યાનમાં આવી હતી, તો તમે એના ઉપર ધ્યાન લઈ જઈ શકો છો. ઓકે, મિત્ર ભાવે કીધું. ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, વોટ એવર. કિશોર સર, કિશોરભાઈ, હવે સર શબ્દ કાઢી નાખો, મને બી ભાઈ કહીને બોલાવો. કિશોરભાઈ, તમારા પીરિયડમાં મારું ધ્યાન આ બાબત ઉપર ગયું હતું, તો હું તમારું ધ્યાન દોરું છું. જો તમને યોગ્ય લાગે તો તમે પણ તેના ઉપર ધ્યાન લઈ જશો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, ફિનિશ. તો આપણે એકબીજાના પૂરક ના બની જઈએ. આપણે શું કરવા એવું કરીએ? પણ જો આપણા ભાવ સ્થિર નહીં હોય તો એમ થશે કે પેલાએ કમ્પ્લેન કરી. એવું કેમ થશે કે જો સંસ્થા અહીંયા બેઠી બેઠી પનિશમેન્ટ આલશે તો? એટલે આપણે પનિશમેન્ટ સિસ્ટમ કાઢી નાખીએ. કોઈને પણ ક્યારે પણ ઊંચા અવાજે નહીં બોલવામાં આવે. કોઈને કંઈ પણ ખોટું, એનું પોતાનું ઇન્સલ્ટ થયું એવું લાગે, સન્માન હર્ટ થયું એવું લાગે તો મને મળી શકે છે. આપણે બેસીશું, વાત કરશું. જેને ભૂલથી, જેને તમારું હર્ટ કર્યા હશે ને તમને, એ બી ભૂલથી જ કર્યા હશે, જાણી જોઈને નહીં કર્યા હોય. આપણું ધ્યાન લઈ જવાનું છે ખાલી. મતલબ આપણા સંબંધો વધુ સારા થાય એવું કરીએ આપણે. બરાબર? તો એ દિશા માટેનું આ પહેલું પગથિયું છે. 1 બાય 1 આપણે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ જોશું. ધન્યવાદ.